હાલાર સહિત સમગ્ર રાજ્યમાં એક તરફ ચોમાસા પૂર્વેની તૈયારી માટે ખેડૂતો ખાતર શોધી રહ્યા છે અને બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને ખાતર વિતરણ કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોનો આક્ષેપ એવો છે કે એક મહિના સુધી ખાતર મળતું નથી। કેટલાક ખેડૂતો એવો પણ આક્ષેપ કરે છે કે ખેડૂતોને ખાતરની સાથે ફરજિયાત રીતે નેનોની બોટલ આપવામાં આવે છે, જેને કારણે ખેડૂતોમાં આક્રોશ જોવા મળે છે। જોકે સહકારી મંડળીના હોદ્દેદાર એમ કહે છે કે અમારી પાસે જેમ જેમ ખાતર આવતું જાય છે તેમ તેમ અમે ખેડૂતોને વિતરણ કરી રહ્યા છીએ। ખેડૂતોની સરકાર સમક્ષ માંગણી એવી છે કે દરેક ખેડૂતોને પોતાના ગામોમાં ખાતર અને બિયારણ સહિતની ચીજો મળવી જોઈએ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલી સહકારી મંડળીના સેક્રેટરી મુકેશ ખાણધર, ધરમપુર ગામના ખેડૂતો અનિલ કણજારિયા અને પરોડિયા ગામના ખેડૂતો અર્જુનભાઈએ આપેલી વિગતો પ્રસ્તુત છે। હું સેક્રેટરી શ્રી સર્વોદય જૂથ સેવા સહકારી મંડળી જામ ખંભાળિયા મુકેશભાઈ ખાણધર। અત્યારે ઉનાળુ સિઝન ચોમાસા માટે જે ખાતરની જરૂરિયાત હોય, આ જરૂરિયાત માટે ખેડૂતો ખાતર લેવા આવે છે અને ખાતરનો જથ્થો આવે પણ છે, પરંતુ અન્ય ખાતરોની અત્યારે થોડા ભાવ વધી ગયા છે અને ડીએપીના ભાવ ઓછા હોય તો ડીએપી માટે ખેડૂતો લાઈન લગાવે છે। અમારી પાસે જે રીતના જથ્થો આવે છે એ જથ્થો અમે ખેડૂતોને પૂરતા મળતો એ પ્રમાણે વિતરણ કરી દઈએ છીએ અને ખેડૂતોને સંતોષ થાય એ રીતના અમે ખાતર આપી દઈએ છીએ અને ભવિષ્યમાં જે રીતના આવશે એટલે ખેડૂતોને મેક્સિમમ મળી રહે। ભલે થોડી ઘણી લાઈન થાય છે, આજે ખાતર મળતું હોય તો લાઈન થાય કારણ કે સિઝન છે। તો અત્યારે અમારી પાસે અંદાજે ડીએપીનો લગભગ 200-250 થેલી જેવો સ્ટોક છે અને આ ખેડૂતોને વ્યવસ્થિત રીતે મળી રહે એવો અમે પ્રયાસ કરીએ છીએ। ખાતર લેવા આવ્યા છીએ સવારના લાઈનમાં ઉભા રાખ્યા છે અને ખાતર સારું એટલે મતલબ ખાતરમાં ડીએપી ખાતર છે એ સસ્તું છે અને સારું છે। બીજા ખાતર છે એ બધા મોંઘા છે। ડીએપી સાથે અમને નેનો આપે છે સાથમાં। નેનો અમારે કંઈ કામની નથી એમાં આવતી વસ્તુમાં ને સરકારશ્રીની આપણે એક જ અપીલ છે કે અમે ખાતર લેવા જઈએ તો એ લાઈનમાં ઊભું રહેવાનું, ટેકાના ભાવમાં માંડવી વેચવા જઈએ તો લાઈનમાં ઊભું રહેવાનું, જાણે પેટ્રોલ લેવા જઈએ તો લાઈનમાં ઊભું રહેવાનું। તો આમાં અમારે કરવાનો ટાઈમ કઈ અમારે હર સાલ હર સિઝનમાં લાઈનમાં જ ઊભું રહેવાનું। બસ સરકારશ્રીને એક જ અપીલ છે કે જે ખાતર આપણે કહીએ છીએ ગામો ગામ રાખી દો, એ ગામો ગામ એ રીતના કરો કે ગામો ગામ બધા ખેડૂતને ત્યાંથી જ મળી જાય। સાહેબ સરકારશ્રીને એક જ અપીલ છે કે ગામો ગામ તમે એ રીતના કરી કે ભાઈ ખેડૂતને એના ગામમાં કે એના પંચાયત કે ગમે તે ઠેકાણ એવી રીતના કરો તો એને ત્યાંથી ખાતર લેવા આવવું પડે। આ ખાતર એવું છે ગામમાં લેતા હોય આપણા ગામડે ને ભાઈને બધાને ખેડૂતને આવવું પડે સિટીમાં લેવા, મતલબ તાલુકામાં। એટલે ગામો ગામ કરી નાખે તો સરકારશ્રીને ખેડૂતને હેરાન ના થાય અને સરકારને સારી સુવિધા મળી જાય। ખાતર લેવા આવ્યા છે, 1 મહિનો તે ધક્કા ખાઈ છે, હજી ખાતર નથી મળ્યું। આવી તો લાઈન થઈ જાય, લાઈન પૂરી થઈ જાય તો ખાતર પૂરું થઈ જાય એવું થાય। માંગ ખાતર લેવાની માંગ છે। ખાતર વાવેતર આવે તો ખાતર નથી મળતું, એ વાવેતરની ટાઈમ હોય ત્યારે ખાતરની અછત આવે છે, ખાતર છે નથી દેતા અને પછી લાઈનો કરાવે।